નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઈસીજી ટોપિક વિશે ભણવા જઈ રહ્યા છે। ઈસીજી કે જેનું ફૂલ ફોર્મ શું થાય? ઈ એટલે ઇલેક્ટ્રો, સી એટલે કાર્ડિયો અને જી એટલે ગ્રામ, બરાબર? એટલે શું કહેવાય ફૂલ ફોર્મ? ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ, બરાબર? ઈસીજીનું આ ફૂલ ફોર્મ છે। તો આ ઈસીજી છે, તો ઈસીજીનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? કાર્ડિયો ને જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે પણ કાર્ડિયો શબ્દ આવે ને એટલે સમજવાનું કે હૃદય સંબંધિત કંઈક છે, બરાબર? તો આ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કેમ કરવામાં આવે છે? આ એક પ્રકારની પદ્ધતિ છે કે જેના લીધે શું થાય, હૃદયના સ્વાસ્થ્ય સંબંધિત ખામી જે છે તે ચેક કરી શકાય છે। એટલે કે આ જે ઈસીજી છે, તો ઈસીજીનો ઉપયોગ હૃદયના સ્વાસ્થ્ય કે પછી સ્વાસ્થ્ય સંબંધિત ખામીની ચકાસણી કરવા માટે આ પદ્ધતિ ઉપયોગી છે। તો હૃદય રોગના જે નિષ્ણાંત છે, તો હૃદય રોગના નિષ્ણાંત ઈસીજીનો ઉપયોગ એ હૃદય સંબંધિત રોગોના નિદાન માટે કરે છે। એટલે કે આપણું જે હાર્ટ છે, તો એ હાર્ટ પ્રોપર સંકોચન શિથિલન પામે છે કે નહીં, તે આપણને આ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામની મદદથી ખબર પડે છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમે સિરિયલ જોઈ હશે, પિક્ચર જોઈ હશે કે જેમાં તમે મશીન પર આવો ગ્રાફ જોઈ શકો, આવો ગ્રાફ જોવા મળે, એમ થોડા થોડા તમે પછી એક ટાઈમ એવો આવે કે ગ્રાફ જે છે તે આવો સીધો થવા લાગે। તો એકચ્યુઅલી એ ગ્રાફ શું છે, પછી શું થાય, એક્ટર્સ જે હોય તે રડવાનું સ્ટાર્ટ કરે। દેટ મીન્સ કે જ્યાં સુધી ગ્રાફ આવો મળે ને, સમજવાનું કે હૃદય જે છે તે કાર્યરત છે। જેમ ગ્રાફ આવી રીતે સ્ટ્રેટ થવા લાગે, એટલે લાઈન સીધી થવા લાગે, દેટ મીન્સ કે માણસનું એ જે તે વ્યક્તિનું હાર્ટ જે છે તે કામ કરવાનું બંધ થઈ ગયું છે, બરાબર? તો એકચ્યુઅલી તમે આ જે જો આવા વેવ્સ મશીનમાં, તે એકચ્યુઅલી શું છે, તો એ હૃદય પ્રોપર કામ કરે છે કે નહીં તે આની મદદથી ચેક થાય છે। આપણે આ જે ઈસીજી છે ને, તો ઈસીજી દરમિયાન જે હૃદયનું ચક્ર છે, આપણે લાસ્ટ લેક્ચરમાં જ હૃદય ચક્ર વિશે ભણી ગયા, તો હૃદય ચક્ર દરમિયાન જે વિદ્યુત દરમિયાન હૃદયની વિદ્યુત પ્રક્રિયાનું આલેખન છે। મતલબ કે ઈસીજી એ શું છે, તો ઈસીજી એ દરેક હૃદય ચક્ર દરમિયાન હૃદયના સ્નાયુમાં પ્રેરાતા જે વીજકીય ફેરફારો છે, તો એ વીજકીય ફેરફારોને શું કહેવાય, તો વિદ્યુત પ્રક્રિયા કહેવામાં આવે છે। તો આવી રીતે દરેક હૃદય ચક્ર દરમિયાન હૃદયના જે સ્નાયુ છે, તો હૃદયના સ્નાયુઓમાં પ્રેરાતા જે વીજકીય ફેરફારો છે, તો એ વીજકીય ફેરફારો શરીરની સપાટી ઉપર વીજ ધ્રુવો ગોઠવીને નોંધી શકાય છે। તો એને શું કહેવામાં આવે, તો એને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કહેવામાં આવે છે। તો આપણા જે શરીરમાં કલાવી સ્થિતિમાન છે ને, તો કલાવી સ્થિતિમાન એ શું છે, તો એક પ્રકારનું વીજકીય ફેરફારો થાય છે જેના લીધે સંવેદનાઓનું વહન થાય છે। તો એ દરેક ચક્ર દરમિયાન આવી રીતે હૃદયની જે વિદ્યુતકીય પ્રક્રિયાનું આલેખન જે છે તે ઈસીજી દ્વારા કરવામાં આવે છે। તો તમને કીધું ને કે શરીરની સપાટી ઉપર વીજ ધ્રુવો ગોઠવવામાં આવે છે। શું ગોઠવવામાં આવે છે? શરીરની જે સપાટી છે, તો શરીરની સપાટી પર વીજ ધ્રુવો ગોઠવવામાં આવે છે। તો એ વીજ ધ્રુવો ક્યાં ગોઠવવામાં આવે છે, તો એ વીજ ધ્રુવો જે છે તે બંને હાથના જે કાંડા છે ને, તો બંને કાંડા પર અને ડાબા પગની જે ઘૂંટી હોય તો એ ઘૂંટી પર એ ગોઠવવામાં આવે છે। તો આવી રીતે દર્દી છે, તો દર્દીના મશીન સાથેના જે 3 ઇલેક્ટ્રોડ છે, બરાબર? તો 3 ઇલેક્ટ્રોડ જે છે તે પૈકી 2 ઇલેક્ટ્રોડ એ કાંડા પર ગોઠવવામાં આવે છે ને 1 ઇલેક્ટ્રોડ જે છે તે ડાબા પગની ઘૂંટી પર જોડીને હૃદયની જે ગતિવિધિ છે તેનું આલેખન જાણવામાં આવે છે। તો હૃદયની ગતિવિધિ એટલે શું કહેવાય, કે કર્ણક અને શેપક જે છે તે સંકોચન પામે છે, બરાબર? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ કર્ણકો અને શેપકો
સંકોચન પામે છે ને, બરાબર, શું પામે છે? સંકોચન પામે છે, ત્યારે તેઓમાંથી શું થાય? તો તેઓમાંથી વીજ પ્રવાહ સર્જાય છે. વીજ પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ સર્જાય છે અને તે હૃદયથી લઈને શરીરના બધા અંગોમાં એ જે વિદ્યુત પ્રવાહ છે તો એ શું થશે? પ્રસરે છે. બરાબર. શું થાય છે કે જ્યારે પણ કર્ણક અને શેપક છે તે સંકોચન પામશે, સંકોચન પામે તેના લીધે વીજ પ્રવાહ સર્જાય છે અને એ જે વીજ પ્રવાહ છે તે હૃદયથી લઈને શરીરના જુદા જુદા અંગોમાં પ્રસરે છે. તો આ જે ઇસીજી છે ને, તો ઇસીજીનું જે નિદર્શન છે, તો ઇસીજીનું નિદર્શન આ વીજ પ્રવાહ એટલે કે વીજ ધ્રુવોની જે નિયત ગોઠવણી છે તેના પર આધાર રાખે છે. તો આ કાંડા પર અને ડાબા પગની જે ઘૂંટી છે તેના પર આ વીજ ધ્રુવો ગોઠવવામાં આવે છે. તો જેના લીધે આપણને ખબર પડે કે આપણું હૃદય પ્રોપર વર્કિંગ સ્ટેટમાં છે કે નહીં. હવે આપણે વાત કરીએ ઇસીજીના તરંગો વિશે. તો ઇસીજીના જે તરંગો છે તો એ તરંગોને આપણે એમ કહીએ ને, આ તમને ગ્રાફ જોવા મળે તો આ શું કહેવાય? તરંગો કહેવાય. તો ઇસીજીના આ જે તરંગો છે તો એ તરંગોને પી, ક્યુ, આર, એસ અને ટી વડે દર્શાવાય છે. બરાબર. શેના વડે દર્શાવાય છે? પી, ક્યુ, આર, એસ અને ટી વડે દર્શાવાય છે. અને આ જે દરેક અક્ષર છે ને એ દરેક અક્ષર શું કરે છે? તો દરેક અક્ષર જે છે તે હૃદયનું જે ચક્ર છે તો હૃદયના ચક્રમાં નિયત ઘટનાઓ સૂચવે છે. તો હૃદયના નિયત ઘટનાઓ સૂચવે છે એટલે શું થાય કે સૌથી પહેલા કર્ણકોનું સંકોચન પામે, ત્યારબાદ શેપકોનું સંકોચન થાય, શેપકોનું સંકોચન થાય ત્યારબાદ કર્ણક અને શેપક એ બંને શું થાય? તો ડાયસ્ટોલ કન્ડિશનમાં આવે છે. તો એને શું કહેવાય? હૃદયનું ચક્ર કહેવામાં આવે છે. જો એકવાર તમને પાછું રિવાઇઝ કરી જાઓ થોડું હૃદયચક્ર એટલે શું થાય કે સૌથી પહેલા કર્ણકનું શું થશે? સિસ્ટોલ થશે. કર્ણકનું સિસ્ટોલ થાય એટલે કર્ણકમાંથી બ્લડ ક્યાં જશે? તો શેપકમાં. શેપકમાં બ્લડ આવે એટલે પછી શું થાય? શેપક જે છે તે સિસ્ટોલ પામે. શેપક સિસ્ટોલ પામે એટલે શું થશે? કર્ણક જે છે તે શિથિલન પામશે. શિથિલન એટલે કે ડાયસ્ટોલ પામશે. ત્યારબાદ ત્રીજા સ્ટેપમાં શું થશે? કર્ણક અને શેપક બંને જ ડાયસ્ટોલ કન્ડિશનમાં આવે છે. જ્યારે કર્ણક સિસ્ટોલ હશે ત્યારે શેપક કેવો હોય છે? તો શેપક જે છે તે ડાયસ્ટોલ હોય છે. તો આને શું કહેવાય? તો આને હૃદય ચક્ર કહેવામાં આવે છે. તો આ જ્યારે પણ સિસ્ટોલ અને ડાયસ્ટોલ થાય ને ત્યારે આ તરંગો ઉત્પન્ન થાય છે. તો આ તરંગોના સૂચન દ્વારા ખબર પડે કે કર્ણક, શેપક સિસ્ટોલ કે ડાયસ્ટોલ પ્રોપર થાય છે કે નથી થતા. હવે આગળ વાત કરીએ તો હવે આપણે આ દરેક તરંગો વિશે સમજીએ કે આ દરેક તરંગ શું સૂચવે છે. અક્ષર આપી દીધા તો એ અક્ષર પાછળ કંઈક તો કારણ હશે ને. તે અક્ષર પાછળ, દરેક અક્ષર પાછળ કંઈક કારણ રહેલું છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ પી તરંગ વિશે. પી તરંગ જે છે તે શું સૂચવે છે? તો પી તરંગ એ કર્ણકોના સંકોચન સાથે, સંકોચન એટલે કે બ્રેકેટમાં આપણે શું લખશું? કર્ણકોના સિસ્ટોલ સાથે સંબંધિત છે. બરાબર. કર્ણકોના શેની સાથે સંબંધિત છે? તો કર્ણકોના સંકોચન દર્શાવે છે. પી તરંગો શું દર્શાવે છે? તો પી તરંગો જે છે તે કર્ણકોનું સંકોચન દર્શાવે છે. ધેટ મીન્સ પી તરંગ ત્યારે જ જોવા મળશે કે જ્યારે કર્ણકો સંકોચન પામશે. તો કર્ણકો સંકોચન ક્યારે પામશે? કે જ્યારે એસે ગાંઠ છે તો એસે ગાંઠથી
જે ઉત્તેજના છે ऐसे गांठ टी કર્ણકો સુધીની ઉત્તેજનાની સ્થિતિ આ પી તરંગ દર્શાવે છે. બરાબર. પી તરંગ જો વિદ્યાર્થી મિત્રો, પી તરંગ જે છે તે પી તરંગ ક્યારે જોવા મળશે કે જ્યારે ऐसे ગાંઠથી જે ઉત્તેજના ઉત્પન્ન થાય છે એટલે કે કલાવી સ્થિતિમાન જે પેદા થાય છે તે ऐसे ગાંઠથી લઈને ક્યાં સુધી પહોંચે છે તો કર્ણકો સુધી પહોંચે. પરિણામ સ્વરૂપ એ ઉત્તેજના કર્ણકો સુધી પહોંચે, પરિણામ સ્વરૂપ કર્ણકોનું શું થાય છે તો સંકોચન થાય છે. તો આ પી તરંગ જે છે તે કર્ણકોની સંકોચનની સ્થિતિ દર્શાવે છે. ત્યારબાદ ક્યુ આર એસ તરંગો છે. તો ક્યુ આર એસ તરંગો આ ત્રણે ત્રણ સંયુક્ત રીતે ક્ષેપકોનું સંકોચન સૂચવે છે. બરાબર. તો આ ત્રણે ત્રણ તરંગો છે કે જે સંયુક્ત રીતે ક્ષેપકોનું શું સૂચવે છે તો ક્ષેપકોનું સંકોચન સૂચવે છે. તો ઉત્તેજનાની શરૂઆત ક્યાંથી થશે? હવે તમને ખબર જ છે એવી ગાંઠ જે છે તો એવી ગાંઠ શું કરે છે? એવી ગાંઠથી ક્ષેપકના સંકોચનની ઉત્તેજનાની શરૂઆત થાય છે. ત્યારબાદ એ ઉત્તેજના ક્યાં પહોંચે છે? તો એ ઉત્તેજના જે છે એવી ગાંઠથી ક્ષેપકો સુધી એ ઉત્તેજના પહોંચે છે. પરિણામ સ્વરૂપ શું થશે કે તેની શરૂઆત એટલે કે ક્ષેપકની જે સંકોચનની શરૂઆત છે તો એની શરૂઆત ક્યુ તરંગથી થાય છે. બરાબર. શેની? તો ક્યુ તરંગથી થાય છે. ત્યારબાદ શું થશે? અને ક્યુ તરંગ જોવા મળે ધેટ મીન્સ કે ક્ષેપકની સંકોચનની શરૂઆત થઈ ગઈ છે. ત્યારબાદ શું થશે? એ જે ગ્રાફ છે તે નીચે તરફ વળે છે. એટલે કે આ જે ક્યુ તરંગ છે તે શું થશે? તે નીચે તરફ વળે છે. નીચે તરફ વળે છે. અને ત્યાર પછી જે આર તરંગ છે તો આર તરંગ શું થશે? ઉપર તરફ મોટો વળાંક દર્શાવે છે. મોટો વળાંક દર્શાવે છે. અને એસ તરંગ જે છે તો એસ નો આ જે તબક્કો છે તો આ તબક્કાના અંતે શું થાય? તો અંતે નીચે તરફ વળાંક દર્શાવે છે. તો હવે તમને એક ગ્રાફ દ્વારા થોડું સમજાવું કે જેથી કરીને તમને ખબર પડે. જેમ એસે ગાંઠમાંથી ઉત્તેજનાઓ કર્ણકો સુધી પહોંચે એટલે કર્ણકોનું શું થશે? સંકોચન થશે. એટલે તમને આવું તરંગ જોવા મળશે જેને શું કહેશું? પી તરંગ કહીશું. ત્યારબાદ કર્ણકમાંથી ક્ષેપકમાં બ્લડ જાય એટલે શું થશે કે એવી ગાંઠ સક્રિય થાય એટલે કે સક્રિય કલાવી સ્થિતિમાન પેદા કરે જેના લીધે શું થશે? ક્ષેપકના સંકોચનની શરૂઆત થાય છે. તો જ્યારે પણ ક્ષેપકોની સંકોચનની શરૂઆત થાય ત્યારે શું થશે? તો આવી રીતે તમને નીચે તરફ ગ્રાફ જતો દેખાશે. તો શરૂઆત થાય એટલે ક્યુ આવી રીતે નીચે વળાંક દર્શાવે છે. આ જે નીચે વળાંક દર્શાવે આવી રીતે નીચે તરફ ગ્રાફ જાય, તરંગ નીચે તરફ જાય, સંકોચનની શરૂઆત થાય તે શરૂઆતનો જે તરંગ કયો છે? ક્યુ. તો આવી રીતે નીચે તરફ વળાંક જાય છે. ત્યારબાદ સંકોચન જેમ થાય તેમ ગ્રાફમાં આવી રીતે મોટો વળાંક જોવા મળે છે. તો જે મોટો વળાંક જોવા મળે ને તે શું સૂચવે છે? તો આર તરંગ સૂચવે છે. તો આવી રીતે આર જે છે તે ઉપર તરફ મોટો વળાંક દર્શાવે છે. ત્યારબાદ પાછો એસ જે છે તો શું થશે? ક્ષેપક જેમ જેમ ડાયસ્ટોલ થવા લાગે તેમ તેમ આવી રીતે ગ્રાફ નીચે જશે. તો એસ તબક્કે શું થશે કે આવી રીતે નીચે તરફ વળાંક દર્શાવે છે. તો હવે આ નીચે વળાંક દર્શાવે તેને શું કહેવાશે? તો એને આપણે કહીશું એસ. ત્યારબાદ બાકી રહ્યો છેલ્લો તરંગ. કયો તરંગ? તો ટી તરંગ. તો
ટી તરંગ શું સૂચવે છે? તો ટી તરંગ જે છે તે શેપકોનું ડાયેસ્ટોલ એટલે કે શિથિલન દર્શાવે છે. તો આ સમયે શું થશે કે કર્ણક છે તો કર્ણકો પણ ડાયેસ્ટોલ એટલે કે શિથિલન દર્શાવે છે. બરાબર, તો થઈ ગયું આપણું હૃદય ચક્રનો સૌથી છેલ્લો સ્ટેપ કે જેમાં બંને કર્ણક અને શેપક બંને ડાયેસ્ટોલ કન્ડિશનમાં હોય. તો જ્યારે પણ બંને ડાયેસ્ટોલ કન્ડિશનમાં હોય ત્યારે આપણને આવું કંઈ તરંગ જોવા મળે છે. બરાબર, હવે પાછું બીજી સાયકલની શરૂઆત થાય એટલે પાછો આવી રીતે પી તરંગ જોવા મળશે. પી તરંગ જોવા મળે આવો વળાંક, દેટ મીન્સ સમજવાનું કે કર્ણકોનું સંકોચન થયું. ત્યારબાદ આવી રીતે નીચે તરફ વહેલો વળાંક જોવા મળે, પછી મોટો વળાંક જોવા મળે, પછી પાછો ગ્રાફ આવી રીતે નીચે તરફ જાય. તો આને શું કહે? ક્યુ, આર ને એસ. તો આ આવી રીતે પ્રોપર વળાંક જોવા મળે એટલે કે શેપકો જે છે તેનું સંકોચન પ્રોપર થાય છે. જ્યારે બંને ડાયેસ્ટોલ સ્થિતિમાં હશે ત્યારે આવો વેવ્સ જોવા મળે છે મશીનમાં. તો આવી રીતે કન્ટિન્યુઅસ જે છે તે સાયકલ ચાલ્યા કરે છે. જો કદાચ આ ગ્રાફમાં આ જે વેવ્સ છે તો અગર વીજ સ્થિતિમાન પ્રોપર થતી ન હોય તો શું થાય? કર્ણકો કે શેપકોનું સંકોચન અગર પ્રોપર નહીં થાય, પહેલાં આપણે લઈએ શેપકોનું સંકોચન ધારો કે પ્રોપર નહીં થતું તો શું થશે? આપણને આવો ગ્રાફ પણ જોવા મળશે. તો આવો ગ્રાફ જોવા મળે મશીનમાં, દેટ મીન્સ સમજવાનું કે શેપક જે છે તો શેપકના સંકોચનમાં કંઈક ખામી છે. અથવા તો આવી રીતે જ સ્ટ્રેટ જ પી તરંગ જોવા મળે, ક્યાં તો એક નાનો જ વળાંક જોવા મળે તો સમજવાનું કે કર્ણક સંબંધિત કંઈક ખામી છે. તો આવી રીતે આ જે વેવ્સ મશીનમાં જે જોવા મળે તેના પરથી ખ્યાલ આવે કે આપણું હાર્ટ જે છે તે ચોક્કસ સ્પંદન પેદા કરે છે કે નથી કરતું. તો આવી રીતે ચોક્કસ સમય મર્યાદામાં આ જે QRS સંકુલો છે તો QRS સંકુલોની સંખ્યા અગર ગણવામાં આવે તો એના પરથી હૃદયનો જે સ્પંદન દર છે તે ખબર પડી જાય. એટલે કે આ જે QRS કોમ્પ્લેક્સ છે તો એ 1 મિનિટમાં 72 વખત આવી જાય. કારણ કે આપણને ખબર છે 1 મિનિટ છે તો 1 મિનિટમાં હૃદય કેટલી વાર ધબકે છે? તો 1 મિનિટમાં હૃદય 72 વાર ધબકે છે. તો આવી રીતે QRS સંકુલ 72 વખત જોવા મળે, દેટ મીન્સ કે હૃદય જે છે તો હૃદય પ્રોપર કામ કરે છે. તો આવી રીતે ચોક્કસ સમય મર્યાદામાં QRS સંકુલોની સંખ્યા ગણવાથી કોઈ એક વ્યક્તિના હૃદયની સ્પંદન દર મળે છે. અને ECGમાં જોવા મળતી જે અનિયમિતતા છે તે કોઈ રોગની સ્થિતિ સૂચવે છે. તો અહીંયા તમારો ECGનો ટોપિક પૂરો થાય છે. થેન્ક યુ.